પાદરા સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરા પાદરા રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। ત્રણેય કારણે ભારે નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે। વડોદરા પાદરા રોડ પર અકસ્માતોની હરણમાળ વચ્ચે વધુ એક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। પાદરા નજીક લક્ષ્મીપુરા અને સમિયાલા ગામ વચ્ચે આવેલા મુખ્ય હાઈવે પર 3 કાર એકબીજા સાથે અથડાતા ભારે નુકસાન થયું હતું। જો કે સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી। પ્રાપ્ત માહિતી અનુસાર હાઈવે પર એક કાર ઊભી હતી ત્યારે પાછળથી આવી રહેલી અન્ય કાર અચાનક તેમાં ઘૂસી ગઈ હતી। ત્યારબાદ પાછળ આવતી વધુ એક કાર પણ અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ત્રણેય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા કામગીરી હાથ ધરી હતી। અકસ્માતના કારણે થોડા સમય માટે હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી, પરંતુ પોલીસની ઝડપી કાર્યવાહી કારણે ટ્રાફિક ફરીથી સામાન્ય બન્યો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસ દરમિયાન વડોદરા પાદરા માર્ગ સહિત વિવિધ વિસ્તારોમાં અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે। વધતા અકસ્માતોને લઈને વાહન ચાલકોમાં પણ ચિંતા જોવા મળી છે। માર્ગ સલામતીના નિયમોનું પાલન અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની રહી છે।